હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બધાને જય શ્રી રામ. સવારના વાગ્યા છે, જોઈ લે 10. સો ભાઈ હવે જાય મંદિર બાજુ જવા, દર્શન કરી પછી પાછું સીધા દુકાને, પછી તમને પાછા ભેગા થશે. હાલો, ફાઇનલી આપણે મંદિર બાજુ જવા નીકળી ગયા. ફાઇનલી આપણે પહોંચી ગઈએ આપણા મકાને. ને આ આપણો શું કહેવાય કે સ્ટુડિયો બને તો બનાવવાનો થાય છે. હાલો તો નાનજીભાઈ શું કરે? હા, હરખી રીતે ભાઈ એવું હો નાનજીભાઈ. હા કરતા નહીં અમારા નાનજીભાઈ શેઠ. નાનજીભાઈ નું હાલી ગયું હે ભાઈ. ત્રણ જગ્યાએ એક દીમાં ત્રણ જગ્યાએ કામ પૂરું કરીને આવે છે. હે નાનજીભાઈ એ બોલશે નહીં અત્યારે તો ભીહાઈ ગઈ હે. હે જોઈ જો બધું પડે નહીં, કાઢે હો તો તમારે હારાન કરવાનું કા નંદજીભાઈ? એના હારા આવી અહીંયા કામ કરવા, ઈ સમય આવે. હે લે હું કયો ભૂખ લઈ ગઈ હે અત્યારમાં? હજી માંડ 10 વાગ્યા હે ને ભૂખ લઈ ગઈ હે. લે આ જો નડિયા કરશે ને પાણી છાંટી પછી અહીં ક્યાંય ઢુકડે માલ કરશે. હાલો તો ઘરે હેલા જાય. ક્યારે તો અત્યારે ચાલુ કરું હું તો? હા તો કરવી જ એટલી જ વાર. હાલો પાણીની જવાબદારી આવી ગઈ પાછી. હાલો પાછું કરી ચાલુ મોટર. પપ્પા પાછી કરવાની હો મોટર ચાલુ. કી હે આવે હે. હાલો હા તો તમે ન ઉપડે તો ન ઉપડે. તમે શું કામ ઉપડે? શું કામ નવરી નહીં? હા હા એવો ને કાગળિયા બાગળિયા નાખ્યા તમે બધા લઈ જવાના હોય તમારે વેચી નાખ્યા ભંગારવાળા વેચી નાખી. આ બંધ કરી દો, આવતું જ નથી પાણી. બંધ કરી દો. ફાઇનલી બપોરના વાગી ગયા 11 ને 11 વાગ્યામાં જમવાનું થઈ ગયું છે ભાઈ. હાલો તો ઘરે શું બનાવ્યું હોય જમવામાં તમને બતાવી દઈશ. પછી હુવાનું તો હે ને આખી રાત જઈ ગયા હતા તો હુવાનું નથી. પાણી ધબાધબ આવતું હતું. જમવામાં છે દાળ ભાત. ને આમાં શું બનાવ્યું છે? આ શું હે? શ્રીખંડ ક્યાંથી લઈ આવ્યા તમે? હે શ્રીખંડ?
શ્રીખંડ સાથે કેસર પિસ્તા શ્રીખંડ છે આજે. આપણો દેશી શ્રીખંડ ક્યાં પૂરો થઈ ગયો. લ્યો હાલો તો રોટલી બનાવે આપણે પછી જમી લઈએ. હાલો જમીન પાછા આપણે ભાગી દુકાન બાજુ જવા. ચલો ફાઇનલી આપણે જમી બમીન થઈ ગયા રેડી આવી દુકાને. હા આપણી દુકાન છે ઓ ભાઈ, બાલાજી કિરણા સ્ટોર. જોડે ગયા મેંગાભાઈ. મેંગાભાઈ હાઈટ. મેંગાભાઈ હાથ ઊંચો કરી દીધો હોય. હાલો તો હવે કોમેડી રીલ ઉતારવાની, રીલ ઉતારી નાખી શું. હાલો હા પેલા તો આવવા તો દિયો પછી રીલ ઉતારી. આપડા નિખિલ ભાઈ ને કામમાં લગાડી દીધા હે. શનિભાઈ નિખિલભાઈ કામમાં લગાડી દીધા. આ જો ને પાણી છાટે. જો આ ડક્ષી હો ગયો. આ શનિભાઈ તો પાણી છાટે. હવે ડક્ષિયાને છાટવા દઈ દીધું. દે ડક્ષિયા ઘડીક વાર હું છાટું, તું મોબાઈલ નો વિડીયો બનાવ. લે 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 ફટાફટ. આ જો ભાઈ જો કારીગર આવી ગયા છે. ઓ ભાઈ આપણા તમારું કોઈ પાણી છાંટવા બોલાવો ને તો બોલાવજો. કોન્ટેક્ટ નંબર આપી દઈશ. મજાક કરું ગાઈસ, આ સિરિયસ મૂડમાં આવી ગયો. જો ફાઇનલી આપણે કચ્છામાં પહોંચી ગઈએ. કચ્છા બોલીએ सारिके सोके लोगन जहानि वारणे मयो मुबादिदे तुभ्यं वाससेन्द्रतिगृह्यतां सिद्धिबुद्धिमहागणाधिपते नमः वस्तो वस्त्रं समर्पयामि यज्ञो वैदं परमं वैदनं प्रजापतिर्यं सहजं वनस्तादायुष्मग्निपतिं च सिद्धिर्मणिकरोपमिदं वनमस्तुरीज. ફાઇનલી આપણે પહોંચી ગઈ મંદિરે. હો દરરોજની જેમ પૈસા મૂકવા. જેટલું બારોબાર કર્યું હોય એટલું બધું એક ખામતું સેટિંગ કરવું પડે. સેટિંગ કર્યા પછી પાછું હરકું થઈ જાય, પછી વાંધો ન આવે. આપણે ત્યાં બધું સેટિંગ થી ચાલે છે ને. પણ વાલા ભક્તો ઈ બારોબાર હાલે ત્યાં સુધી હાલે, ન હાલે ત્યારે સાપે ચડી, ત્યારે ઊંઘ ઉડે, અને પછી ઇન્કમ ટેક્સ ના દરોડા ઈ કેટલી હૈદે દોડતા કરી દે. એ ખાલી આ દુનિયામાં 2 નંબરનું નથી હાલતું. તે ભગવાનને ભૂલીને ભગવાનને મૂકીને કોઈ રૂપિયાની જમાવટમાં, બંગલાની જમાવટમાં, બુદ્ધિની જમાવટમાં, ધંધાની જમાવટમાં જો કોઈ શાસ્ત્રે કીધેલી વાતની એસી તેસી કરીને જીવન જીવવાના સાચા ઓરિજિનલ નીતિ અને રીતિ ભર્યા સિદ્ધાંતોને કોઈ જો એસી તેસી કરી અને મજા આવે એમ જીવવા જાય તો જે દિવસે દરોડા પડે, રેડ પડે, તે દિવસે તો પાછું જેટલી ભૂલ હોય એટલી સુધારવી જ પડે. તો વાલા ભક્તો આ લોકમાં નથી હાલતું તો ઈશ્વરના દરબારમાં ક્યાંથી હાલશે? માટે આવો ઈશ્વરના સંકેતને સમજીને જીવન જીવવાનો ઓરિજિનલ રાહ શું કહેવાય એને સમજવાનો આપણે બધા સાથે મળીને
આ કીર્તનના માધ્યમ દ્વારા પ્રયત્ન કરીએ. બધું છે તો એક વસ્તુ, ઈશ્વરની બંદગી, ઈશ્વરની ભક્તિ, ઈશ્વરમાં લગાવ કેળવવાની વાત હાવ ચૂકાઈ ન જવાય. અને ઈ જો હશે તો બીજું બધું ઓછું વધુ હશે તો હાલશે. નરસૈયા પાસે આ દુનિયાનું બહુ જાજુ નહોતું, પણ ભગવાનની ભક્તિ કરવાનો આનંદ હતો તો માણસ મોજમાં હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 500 પરમહંસો પાસે, દાદા ખાચર પાસે આ દુનિયાની ભૌતિક જાકમ જોડ માપે હતી, પણ ભક્તિ કરવાનો આનંદ, ભક્તિ કરવાની હુઈ જ હતી, જીવન જીવવાનો આનંદ એ લોકોએ સરસ રીતે માણ્યો અને અનુભવ્યો. આવો એવું જ કાંઈક જીવન જીવવાનું મર્મ ભરેલું રહસ્ય સંતોએ કીર્તનોમાં સમજાવ્યું છે, એને આપણે હવ વાગોળીએ. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતિ